આજે તો દર્શન કરાવું તિરુપતિ બાલાજીના। જય દ્વારકાધીશ બધાને, ગુડ મોર્નિંગ। આજે તો સવારમાં આપણે નીકળી ગયા ગામ તરફ, કેમ કે આજે હતો કેમ્પ કન્યા શાળામાં। જે કેમ્પ રાખવામાં આવ્યો હતો સર્વ રોગ નિદાન કેમ્પ, અને ફ્રી હતો। બ્લડ ડોનેશન કેમ્પ પણ હતો। પછી સવારમાં આપણે પહોંચી ગયા રીલ શૂટ કરવા માટે, અને રીલ શૂટ કરીને આપણે પહોંચી ગયા પોલિયોના બૂથ ઉપર, અને પોલિયોના ટીપા પાઈને આપણે પહોંચી ગયા ઓફિસ પર, ને ત્યાં મન કી બાતનો કાર્યક્રમ હતો, અને બધા કાર્યકર્તો આવી ગયા હતા। અને પછી આપણે બેસી ગયા ટિફિન લઈને ટિફિન બેઠકમાં જમવા માટે। બધાએ જમી લીધું, ને ચંદુભાઈ મકવાણા પણ આપણી બેઠકમાં સામેલ હતા। અને પછી નીકળી ગયા આપણે ગાડી લઈને ખોરાસા તરફ। અને આજે તમે વિડીયોમાં જોઈ રાખજો, આજે તમને દર્શન કરાવવાના છે તિરુપતિ બાલાજીના। અને પછી પહોંચી ગયા આપણે ખોરાસા ગામમાં મંદિરે ગાડી પાર્ક કરીને, અને અહીંયા ગાડીનું વિશાળ પાર્કિંગ આવેલું છે। અને પછી આપણે આવી ગયા મંદિરમાં અંદર એન્ટર થવા માટે। ત્યાં તો બાપુ બધાને મળવા લાગ્યા, અને પછી આપણે કરી લીધા મંદિરના દર્શન। પછી જો આ મંદિરને બહુ ખાસ વિશેષતા છે, તો ચાલો મિત્રો આજે તમને દર્શન કરાવું તિરુપતિ બાલાજીના। દર્શન બધા મિત્રો કરી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો। પછી આપને બાપુએ આપી દીધી પ્રસાદી, અને હું તમને કહું ને કે જો આ વસ્તુ કોને કોને ખબર છે એ મને જરીક કોમેન્ટમાં જણાવજો, જો આ વસ્તુ શું છે ને એ। પછી અહીંયા બધા લોકો અમે ઊભીને મંદિર વિશે ચર્ચા કરી રહ્યા હતા। આ ભાઈ કે મારે વિડીયો ઉતારો, તો તું ઉતારી લે, બીજું શું હોય એમાં। પછી એને ન આવડ્યું એટલે મેં કીધું લાઈ જા, આ રીતે ઉતારવાનો હોય જો। અને મિત્રો આ મંદિરની જગ્યા પણ ખૂબ વિશાળ છે, જોઈ લ્યો તમે, બધું વિશાળ જગ્યામાં આવેલું છે। પછી આ ભાઈ આપને મંદિર વિશે બધું સમજાવતા હતા। આ મંદિરની એક ખાસિયત એ છે કે તમે જો તિરુપતિ બાલાજીના મેઇન મંદિરે દર્શન ન કરી શકો ને, તો તમે અહીંયા પણ આવીને દર્શન કરી શકો છો। એટલું જ મહત્વ આ મંદિરનું છે। અને મંદિરની ઉપર ખાસ જે ભગવાને લીલા કરી છે, બાળપણ ગુજાર્યું છે, તેની મૂર્તિઓ અહીંયા રાખવામાં આવેલી છે મંદિરમાં। જોઈ લો, તમે જોઈ શકો છો ભગવાનના જે અવતાર થઈ ગયા ને, એ અવતાર પણ અહીંયા રાખવામાં આવેલા છે। જોઈ લો, તમે દર્શન કરી શકો છો। અને પછી તમને દર્શન કરાવું ભગવાનના રથના। જોઈ લો, આ ભગવાનનો રથ છે, અને અહીંયા ભવ્ય ઉજવણી થાય છે ભગવાનની। અને જો એ આ જ રથ છે, તમે જોઈ શકો છો, અને તમે દર્શન પણ કરી શકો છો। પછી આપણે મળવાનું હતું જગદીશ બાપુને, એટલે આપણે ઉપર આવી ગયા અને જગદીશ બાપુને મળી। પછી બધા લોકોએ બાપુને રામ રામ કર્યા, અને પછી બેઠા આપણે શાંતિથી અને બધી વાતચીત કરી। પછી બાપુને મળીને આપને ખૂબ આનંદ આવ્યો, અને બાપુનું સ્વભાવ સાવ સરળ અને આવકારાવાળો સ્વભાવ છે, એટલે ખૂબ મળીને આનંદ થયો। આ મંદિરની વિશાળ જગ્યા છે, અહીંયા ભોજનાલય ભવ્ય આવેલું છે, ભવ્ય મોટો હોલ છે, અને કોઈ પણ લોકોને પ્રસંગ કરવો હોય તો પણ તે જગ્યા યુઝ કરી શકે છે। અને ગામ લોકો માટે તો સાવ ફ્રી। ગોપાલ ઉપવન લખેલ છે ને મોહનભાઈ, અહીંથી આમ રસ્તો જાય, પછી આગળ જતા એક નાળા જેવું આવે આમ ચડવાનું, ત્યાં ગમે એટલા ભાઈઓ હાથ અડાડે ને તો એ રથ જે છે, આપણે રથ હમણાં જોયો ને, એ રથ છે એ આગળ હાલે નહીં, બહેનો એમાં હાથ અડાડે, 5 જ બહેનો ભલે હોય, 5 બહેનો હાથ અડાડે એટલે એ રથ ઓટોમેટિક હાલવા માંડે। જો સામે બગીચો જો દેખાય, અહીં જગ્યા, અહીંયા જ આવે એ જગ્યા, એટલું ભગવાનનો હાથ છે। 11 દિવસે ભગવાનને અહીંથી જાન છે ને પરણવા માટે જાય, ત્યારે ચૈત્ર મહિનામાં આવે। હવે એક અહીંની કહાની છે, ભગવાન અહીં રાત રોકાણ કરે, રાસલીલાજી ભગવાન કરી આપણે વાત સાંભળી ને, ભગવાન જે રાસ એમાંથી અહીંયા જ આ જ મંદિરે એ જ જગ્યા। વાહ બાપુ વાહ। અને પછી આપણે આવી ગયા સમઢિયારા ગામમાં કૃષ્ણા વડાપાઉં વાળા ભાઈ પાસે, અને ત્યાં એ ભાઈ જોરદાર વડાપાઉં ને એવું બધું બનાવે છે, દાબેલી, પફ, પાણીપુરી, અને જોરદાર વડાપાઉંમાં કામ એક નંબર છે। અને પછી જોજો આગળ આ ભાઈ જોઈ લો, હા જો આ ક્યાંક જાય હખણા નથી રહેતા, પૂરીઓ લઈને દાબવા માંડ્યા। પછી વડાપાઉં આવી ગયા, અને હજી એક ભાઈ જાનથી તો રહેવાતું નથી, આ પાડશે આગળ, હા પાડો, હા રેડી। પછી જો આપણે ખાઈ લીધા વડાપાઉં, ને જોરદાર ટેસ્ટી વડાપાઉં હતા, અને આ ભાઈ તો ઊંધું ઘાલીને દાબવા જ માંડ્યા। તો ચાલો મિત્રો, હવે સબસ્ક્રાઈબ કરી લેજો, મળીએ એક નવા વિડીયોમાં, લાઈક કરી દેવો। હા।